હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે કેળાની રેસીપી શેર કરવાની છે. તમે પાકા કેળાની સબ્જી ખાધી છે? નથી ખાધી? ચાલો તો હું તમને બતાવું. તો 4 કેળા લઈ લીધા છે. હવે એને છોલીને સમારી લઈએ. તો આપણે આવી રીતે બધા કેળા છોલી લેવાના. તો હવે કેળાને આવી રીતે મોટા ટુકડામાં કાપવાના. અને બને ને ત્યાં સુધી આવા થોડાક પાકા જ કેળા લેજો. તમે એકવાર બનાવશો ને તો તમને કોઈ વાર આવી રીતે કેળાની કંઈ ઘરમાં સબ્જી ના હોય ને તો ઇન્સ્ટન્ટ સબ્જી બની જશે. તો કેળા સમારી લીધા છે. ચાલો હવે એને વઘાર કરી લઈએ. હવે આપણે એમાં તેલ એડ કરી દેવાનું. હવે જીરું એડ કરી દેવાનું. જીરું થાય ને એટલે મરચાં એડ કરી દેવાના. હવે આદુની પેસ્ટ છે એ થોડીક એડ કરવાની. આમાં આદુનો ટેસ્ટ સારો લાગે છે એટલે તમારે અંદર એડ કરવાના. હવે રૂટિંગ મસાલા એડ કરી દેવાના. હળદર એડ કરી દઈશું. થોડુંક મરચું એડ કરી દઈશું. મરચું તીખું તમને ગમે ને એ રીતે થોડુંક એડ કરજો. અને કાશ્મીરી મરચું છે એ એડ કરી દેવાનું. થોડુંક થાય એટલે અંદર પાણી એડ કરી દેવાનું આપણે. હવે આવી રીતે 1 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું. અને એમાં જે કેળા સવારીને રાખ્યા હતા ને એ એડ કરી દેવાના. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. હવે આપણે એને જોઈ લઈએ. તો જો આ રીતે થાય. હવે એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું. આના સિવાય આમાં બીજા કંઈ મસાલા ના એડ થાય. હજી કેળા થોડાક ફૂલ્યા નહીં, હજી થઈ જાય સહેજ. હજી આ બધા કેળા છે ને તો ખીલી જશે ત્યાં સુધી થવા દઈશું એને. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું કેળાનું શાક રેડી છે. તો તમે નજીકથી બતાવું તો જુઓ, તમે જોઈ શકો છો કેવું સરસ લાગે છે. હવે ઉપરથી ધાણા ગાર્નિશ કરી દેવાના. એકવાર તમને બતાવું તો જો આવી રીતે કેળા ફૂલી જાય ને એવી રીતે એનું શાક બને. બરાબર? તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.